મિત્ર જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના મિની બ્લોગમાં. તો જો સાડો બની બ્લેક એન્ડ વ્હાઇટ મેચિંગ કરીને ઊભા રહી ગયા છે અને રિયા અને બધા છે ને હવે અમારે ભાભીના ઘરે જવાની તૈયારી કરી છે ને જો ત્યાં પહોંચી ગયા આપણે બધા. અને આ બધા છે જો કેટલા બધા માણસો ભેગા થઈ ગયા હતા. અને જેનુભાઈ જો અમારા છે, જેનુભાઈ તમને હાઈ કહે છે તેને હાઈ કહી દેજો બધા. અને આ બધા આસ્થાબેન ને બધા જો કાકીને બધા બેસી ગયા છે, ફઈ ને ઘણા બધા મહેમાન ભેગા થયા છે. આજ તો ઘણા બધા ભેગા થઈ ગયા છે. અને આ જો છાબ આવી ગઈ છે આપણી. અને નમ્રતા છે આ બાજુ, માસી હે, અને દુલ્હા દુલ્હનની રાહ જોઈ છે. જો કે હજીની સગાઈ થાય છે એટલે એની રાહ જોઈ છે આપણે. અને આ જો વર્તિકાબેન હાઈ કહે છે તમને બધાને. અને જો રિયા અને જો અહીંયા મમ્મી પાસે જઈને મસ્તી કરે છે ત્યાંથી કે જોવો ભાઈ અહીંથી અહીંયા મને જોવો, અમને જોવો. અને આ જો રાધિકા અને કાકી છે ને એ બધા જો ભાભીને ચૂંદડી ઓઢાડવાનો કાર્યક્રમ ચાલુ કરી દીધો છે. અને આ કપલ જો બેસી ગયું છે હવે સ્ટેજ ઉપર. તો બધા હવે અમે રાહ જોઈશે ને આજે હવે બધે પૈસા દઈ દીધા બધા એને. હવે જ્યાં રિંગ સેરેમની થઈ ગઈ છે હવે એની. અને ત્યારબાદ આપણે કેક કટિંગનો ને બધું હતું પ્રોગ્રામ. તો જો એ બધું ચાલુ કર્યો છે કેક કટિંગનો પ્રોગ્રામ. અને એ બધું પતી ગયું. પછી અમે લોકો વિશાલ અણવર હતા એટલે અમે લોકો પછી ગયા જમવા મોડેકથી બધા. જોકે અમે ઘરના પ્રસંગમાં બધા છેલ્લે જ જમવામાં, કેમ કે બધા અમે જાજા આવે એટલે બધા હારે જ બેસી એકાબીજાની રાહ જોઈને. અને આ બાજુ જો મમ્મી ને બધા માસી ને બધા બેસી ગયા છે, જયદીપ છે, બધા હારે જ બેઠા છે જમવા માટે. આ બાજુ જો અને જમવામાં જો સરસ મજાનું હતું. 2 મીઠાઈ હતી, મગ હતા, શાક હતું, રોટલી હતી, દાળ ભાત હતા. અને આ બધું જયદીપ, અંજુ, પૂજા અને આધુન બધા બેઠા છે જમવા માટે. તો સારું, હાલો હવે મળશું આપણે આવતીકાલે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.